તો નવસારીમાં વરસાદની સ્થિતિને જોતા સેનાના જવાનોની ટુકડીને ડિપ્લોય કરાઈ છે। અંબિકા નદીમાં ભયજનક સ્થિતિ છે અને એટલે સેનાના જવાન ત્યાં પહોંચ્યા છે। અમલસાડ ગણદેવી વિસ્તારમાંથી રેસ્ક્યુ માટેની તૈયારીઓ કરવામાં આવી છે। આપાતકાલીન સ્થિતિ હદે પહોંચી ગઈ છે કે જ્યાં સેનાના જવાનોને ઉતારવામાં આવ્યા છે અને હવે તેઓ તમામ લોકોનું રેસ્ક્યુ કરશે। એટલે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તો કાર્યરત છે જ, પરંતુ એ સિવાય સેનાના જવાનોને અહીં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, કારણ કે અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। એ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે કે જ્યાંથી હવે જોખમ શહેરભરમાં સર્જાઈ શકે છે અને એટલા માટે સેનાના જવાનોને ડિપ્લોય કરવામાં આવ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, હવે સેનાની ટુકડીને આ જવાબદારી સોંપવામાં આવી છે, એટલે સમજી શકાય છે કે સ્થિતિ ખરેખર ઇમરજન્સી તરફ જઈ રહી છે। જી અક્ષય, નવસારી જિલ્લામાં જે રીતે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને જળસ્તર ઘટવાનું નામ નથી લેતું, જેને લઈને નવસારીની સ્થિતિ વિકટ બની રહી છે। તમામ નદીઓના મોટે ભાગે પૂર્ણા, અંબિકા અને કાવેરી આ ત્રણ મુખ્ય નદીઓ છે, તમામ નદીઓ ભયજનક સપાટીથી 5 ફૂટથી લઈને 8 ફૂટ ઉપર વહી રહી છે। એટલે ભયાનક દ્રશ્યો નિર્માણ થયા છે, ભયાનક પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। હવે એનડીઆરએફ અને એસડીઆરએફ પાસે મર્યાદિત સાધનોની જે કંઈક વ્યવસ્થા રહેતી હોય છે, જેને લઈને હવે સેનાની મદદ લેવાની જરૂર પડી છે। ખાસ કરીને એર રેસ્ક્યુ કરવામાં આવે તો જે કંઈક ઓછા લોકોને રેસ્ક્યુ થતો હોય છે, જેને લઈને હવે સેનાના જવાનોને ઉતારવામાં આવ્યા છે નવસારી શહેરમાં। અને ખાસ કરીને અમરસાડ વિસ્તાર એટલે કે ગણદેવી વિસ્તારના ગણદેવીની અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને એમને રેસ્ક્યુ માટેની કામગીરી સોંપવામાં આવી છે। આ સેનાના જવાનો જે વરસાદના માહોલ વચ્ચે પણ હવે કામે લાગ્યા છે। અમલસાડ અને ગણદેવી વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે, ગણદેવી તાલુકો જેને કહેવાય કે 70% જેટલો વિસ્તાર પાણીમાં ડૂબી ચૂક્યો છે અને હવે એને બચાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। ખૂબ ગંભીર પ્રશ્ન તો એ સામે આવીને ઉભો છે। આજે 11 છે અને દરિયામાં ભરતીના પાણી ખૂબ જોરમાં વધતા હોય છે, ભરતી આવતી હોય છે, જેને લઈને દરિયો પાણી જે કહી શકાય કે લેતો નથી, એને લઈને હવે જળસ્તર સ્થિર થઈ ચૂક્યા છે। તમામ નદીઓની સપાટી જે કંઈક સ્થિર થઈ ગઈ છે અને જે પાણી ભરાયેલા છે એ અલગ અલગ વિસ્તારોમાં લોકોની સમસ્યા વધી છે। હવે સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો છે। નવસારી જિલ્લાને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને હવે સેનાના જવાનો પણ મેદાનમાં ઉતર્યા છે। અક્ષય જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સેનાના જવાનોની ટુકડીને મેદાનમાં ઉતારી દેવાય છે અને એ સ્થિતિ આપાતકાલીન છે તે વાતની સાબિતી છે। ઇમરજન્સી સર્જાતા હવે ભારતીય સેનાના જવાનો તમામ લોકોની પડખે આવ્યા છે અને સેનાની ટુકડીને ડિપ્લોય કરવામાં આવી છે। એટલે રેસ્ક્યુ ઓપરેશનમાં હવે આર્મી જોવા મળી રહી છે। સેનાના હવાલે નવસારી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। રસ્તા પર ભારતીય સેનાના જવાનો હવે જોવા મળી રહ્યા છે। જે પણ અતિ પ્રભાવિત વિસ્તારો છે કે જ્યાં પહોંચવું અશક્ય છે, જ્યાં વધુ જોખમ છે, ત્યાં સેનાના જવાનો જશે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢશે।